આ વિશ્લેષણો પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. પ્રકૃતિના અદ્ભુત સર્જનોમાં પક્ષીઓનું સ્થાન હંમેશા વિશેષ રહ્યું છે. આજે આપણે આ વિશ્લેષણમાં એક એવા જ આકર્ષક પક્ષીનો પરિચય મેળવીશું જે ખરેખર જંગલના એક છુપા રતન સમાન છે. આ પક્ષી છે રાખોડી શીર હરિયલ, જેને આપણે અંગ્રેજીમાં ગ્રે ફ્રન્ટેડ ગ્રીન પિજન કહીએ છીએ. આ સુંદર પક્ષીનો લીલો રંગ તેને જંગલના પાંદડાઓમાં કેટલી સહેલાઈથી છુપાવી દે છે તે ખરેખર જોવા જેવું છે. આજના આ વિશ્લેષણની રૂપરેખા એકદમ સીધી અને સ્પષ્ટ રહેશે. આપણે ક્રમશઃ જ જોઈશું: 1. પરિચય અને વર્ગીકરણ. 2. શારીરિક લક્ષણો અને ઓળખ. 3. ભૌગોલિક વિતરણ અને રહેઠાણ. 4. આહાર અને વર્તણૂક. 5. પ્રજનન અને આયુષ્ય. અને છેલ્લે 6. ઇકોલોજીકલ મહત્વ અને સંરક્ષણ. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ: પરિચય અને વર્ગીકરણ. તો રાખોડી શીર હરિયલ એ કોલમ્બિડે એટલે કે કબૂતર પરિવારનું જ એક સભ્ય છે. વિજ્ઞાનની ભાષામાં તેને ટ્રેરોન અફિનિસ કહેવાય છે. હવે આ નામનો અર્થ શું? બહુ રસપ્રદ છે. ટ્રેરોન શબ્દનો અર્થ થાય છે લીલું કબૂતર અને અફિનિસ એટલે કે સંબંધિત અથવા સમાનતા ધરાવતું. તમને કદાચ નવાઈ લાગશે, પણ આ પક્ષી વિશેનું સૌપ્રથમ વૈજ્ઞાનિક વર્ણન થોમસ સી જેર્ડન નામના વિજ્ઞાનીએ છેક 1840ના વર્ષમાં કરી દીધું હતું. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ: શારીરિક લક્ષણો અને તેની ઓળખ. જો તમે ક્યારે તેને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આ પક્ષી મધ્યમ કદનું અને એકદમ મજબૂત બાંધાનું હોય છે. તેની લંબાઈ આશરે 25થી 27 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન 140થી 170 ગ્રામની વચ્ચે. પૂંછડી પ્રમાણમાં થોડી ટૂંકી હોય છે, પણ એ જ તેને વૃક્ષોની ગીચ ડાળીઓ વચ્ચે સરળતાથી હરવા ફરવામાં ખૂબ મદદ કરે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે નર અને માદા બંને દેખાવમાં સાવ અલગ પડે છે. નર પક્ષીના માથાનો ઉપરનો ભાગ આછો રાખોડી હોય છે અને હા, તેના ખભા પર જાંબુડિયાશ પડતો લાલ એટલે કે એકદમ મરૂણ કલરનો મોટો ડાઘો હોય છે. બસ આ જ ડાઘો તેની મુખ્ય ઓળખ છે. બીજી તરફ માદામાં આ લાલ ડાઘો બિલકુલ હોતો નથી. તે વધુ સાદી અને પીળાશ પડતા લીલા રંગની હોય છે. માળામાં બેસતી વખતે આ રંગ તેને જબરદસ્ત કેમોફ્લાજ આપે છે. અને હા, તેમની ચાંચ અને પગના રંગને તો કેમ ભૂલી શકાય. ટૂંકી વાદળીશ પડતી રાખોડી ચાંચ અને તેનો મૂળ ભાગ એકદમ લાલ. સાથે જ તેના પગ ચમકદાર લાલ અથવા લાલાશ પડતા ગુલાબી રંગના હોય છે. લીલા પીંછા સાથે આ રંગોનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો હોય છે. બરાબર છે. હવે પહોંચીએ વિભાગ 3 પર: ભૌગોલિક વિતરણ અને રહેઠાણ. આપણે અહીં એક ખૂબ જ મોટી અને અગત્યની વૈજ્ઞાનિક સ્પષ્ટતા કરવી જ રહી. અગાઉ એવું જ મનાતું હતું કે આ પક્ષી પોમ્પાડોર ગ્રીન પિજનની જ એક ઉપપ્રજાતિ છે, જે ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. પણ ના, આધુનિક અને સુધારેલા વર્ગીકરણે સાબિત કર્યું છે કે આપણું આ રાખોડી શીર હરિયળ માત્ર ને માત્ર ભારતના પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતના વિસ્તારો પૂરતું જ સીમિત એટલે કે એન્ડેમિક છે. શ્રીલંકામાં જોવા મળતું પક્ષી તો સાવ અલગ જ પ્રજાતિ છે. રહેઠાણની વાત કરીએ તો આ પક્ષીઓ સદાહરિત અને ભેજવાળા પાનખર જંગલોમાં જ રહેવાનું પસંદ કરે છે. તેઓ ભારતમાં નિવાસી છે એટલે કે કાયમી વસવાટ કરે છે. જો કે ક્યાંક ફળો વધુ પાક્યા હોય તો તેની શોધમાં જંગલની અંદર ટૂંકા અંતરનું સ્થળાંતર જરૂર કરતા રહે છે. હવે મૂળ ગ્રંથ ગુજરાતના પક્ષીઓ પર છે તો તમને થશે કે શું આ પક્ષી ગુજરાતમાં જોવા મળે? સ્વાભાવિક રીતે ના. ગુજરાતમાં તે અત્યંત દુર્લભ છે કે લગભગ ગેરહાજર જ છે. તેના બદલે આપણા ગુજરાતના વિસ્તારોમાં પીળા પગ હરિયલ એટલે કે યલો ફૂટેડ ગ્રીન પિજન વધુ સામાન્ય રીતે જોવા મળે છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની: આહાર અને વર્તણૂક. તમે માનશો નહીં, આ પક્ષીઓ જંગલના સાચા કસરતબાજ છે. તેઓ સંપૂર્ણપણે ફળાહારી છે અને તેમાંય અંજીર તો તેમના સૌથી ફેવરિટ. ખોરાક મેળવવાની તેમની રીત ગજબની છે. પાંદડાઓની વચ્ચે તેઓ એવા તો ભળી જાય કે તેમને શોધવા અશક્ય બની જાય.
અને હા, ફળ ખાવા માટે ડાળીઓ પર ઊંધા લટકી જવું એ તો તેમના માટે રમતવાત છે. હવે જો તેઓ પાંદડામાં છુપાઈ ગયા હોય તો તેમને શોધવા કઈ રીતે? જવાબ છે તેમના અવાજથી. તેમનો અવાજ અન્ય કબૂતરોના ઘૂઘવાટ જેવો જ પણ સહેજ ઊંચો હોય છે. શરૂઆત ખૂબ જ મધુર વિસલ જેવી હોય છે, પણ અંતમાં એકદમ કર્કશ અવાજ આવે, કંઈક આવો, વુટ વુટ વૂ ક્ર. આગળનો પડાવ છે વિભાગ 5, પ્રજનન અને આયુષ્ય. પ્રજનનકાળમાં તેઓ ડાળીઓ પર સાવ પાતળો અને નાજુક માળો બનાવે છે. સૂકી લાકડીઓ અને ઘાસનો બનેલો આ માળો દેખાવમાં સાવ હળવો લાગે. તેમાં માદા સામાન્ય રીતે 2 સફેદ રંગના ઈંડા મૂકતી હોય છે. અને આયુષ્યની વાત કરીએ તો કુદરતી વાતાવરણમાં જો બધું બરાબર રહે તો તેઓ સરેરાશ 8 થી 12 વર્ષ સુધી જીવી શકે છે. હવે પહોંચીએ આજના છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ 6 પર, ઇકોલોજીકલ મહત્વ અને સંરક્ષણ. ખુશીની વાત એ છે કે વૈશ્વિક સ્તરે આ પક્ષીને હાલ પૂરતો કોઈ મોટું જોખમ નથી. IUCN દ્વારા તેને ઓછામાં ઓછું જોખમ એટલે કે લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ભારતમાં પણ કાયદા હેઠળ તેમને રક્ષણ છે. છતાં પણ જંગલોની જે રીતે કટાઈ થઈ રહી છે તે ભવિષ્યમાં તેમના અસ્તિત્વ માટે ચોક્કસ ખતરો બની શકે છે. તો આપણે આ પક્ષીની કાળજી શા માટે લેવી જોઈએ? કારણ કે આ માત્ર એક પક્ષી નથી, તે જંગલનું અત્યંત મહત્વપૂર્ણ બીજ વિતરણકાર છે. જંગલના દૂર દૂરના વિસ્તારોમાં બીજ ફેલાવવાનું અને નવા વૃક્ષો ઉગાડવાનું કામ આ પક્ષીઓ જ કરે છે. આ સમગ્ર વિશ્લેષણને અંતે એક સવાલ ચોક્કસ મનમાં ઊભો થાય છે. વિચારો, આવા બીજ વિતરણકાર પક્ષીઓ વિના આપણા જંગલોનું ભવિષ્ય ખરેખર શું હોઈ શકે? શું જંગલો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? આ સવાલ સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. પ્રકૃતિને સમજવાની આપણી આ સફર ચાલુ જ રહેશે.